આપને લાગે છે કે એક તરફ પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે કે આપણે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો અને બીજી બાજુ તમે એવું કહી રહ્યા છો કે આપણે ખેડૂત બધા ભેગા થઈને ટ્રેક્ટરની રેલી કાઢીએ? બેન, જો પ્રધાનમંત્રીને અનુસરતા અનેક વિડીયો મંત્રી સંત્રીઓ અને કર્મચારીઓના નહીં, બરાબર છે. હમણાં જ હું જોતો હતો, એક એસડીએમ છે એ સાયકલ લઈને પોતે જાય છે અને એની એક્ઝેક્ટ પાછળ એની ગાડી ચાલી આવે જેમાં એસડીએમ લખ્યું છે. તો આ દેખાડો નથી તો શું છે? આવા જ અનેક મંત્રીઓએ કર્યા છે. અને વાત રહી ટ્રેક્ટર યાત્રાની અંદર ડીઝલની, તો બેન અમે ખેડૂતના દીકરા છીએ. અમારા કોઈક મામા માસીનો પેટ્રોલ પંપ છે, અમારા કોઈક સગાવાલાનો પેટ્રોલ પંપ છે, બરાબર છે, અમારા કોઈ મિત્રોનો પેટ્રોલ પંપ છે. તો એ સામેથી અત્યારે કહે છે કે તમે તારીખ નક્કી કરો, તમારે 1000 નહીં 5000 ટ્રેક્ટરોની જરૂર હશે ને તો 5000 ટ્રેક્ટરોમાં ડીઝલ ઘટવા અમે નહીં દઈએ. કારણ કે પેટ્રોલ પંપ વાળાઓને બિચારાઓને મારો છે, એને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. એટલે એ સામેથી કહે છે કે તમે ડીઝલની ચિંતા મૂકી દો, તમારા ટ્રેક્ટરમાં અહીંથી દિલ્હી જવું હોય ને તો દિલ્હી સુધીનું અમે ટ્રેક્ટરમાં ડીઝલ આપવા તૈયાર છીએ. અને વાત રહી વડાપ્રધાનની, તો વડાપ્રધાને તો એમ કહ્યું કે વિદેશ પ્રવાસે ના કરવો જોઈએ. અને પોતે જ ઓલી મેલોની બેન, કે કયા શું નામ છે બેનનું નામ, એ મેલોની બેનને મેલોડી આપવા પોતે જતા રહ્યા, બોલો. અને એ પાછું કેટલું ખબર, 8000 કરોડનું વિમાન લઈને. તો પછી વડાપ્રધાન પોતે કહેલી વાત ઉપર પોતે ઊભા નથી રહેતા, તો પછી અમારે તો એનું અનુસરણ કરવું છે. પણ અમને બહુ ચોખ્ખી માંગ છે કે ભાઈ અમારા ખેતરમાં થાંભલો ઊભો થાય તો માર્કેટ ભાવના 4 ગણું વળતર, જે 2013ના કાયદામાં વાત છે એ મુજબ અમને આપી દો. રાજસ્થાન સરકારે તો એસઓપી કરી દીધી છે, તમને હું પેટમાં દુખે કરી દો ને ભાઈ, બરાબર છે. જો ના કરી શકતા તો બીજો વિકલ્પ એમાં આપીએ.